પાટીદારોની પત્રિકાના વિવાદમાં રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈનું નામ ખુલ્યું. શરદ ધાનાણીનું નામ આવતા રાજકારણ ગરમાયું. લેવા અને કડવા પટેલો વચ્ચે વયમનસ્ય ફેલાવાનો આરોપ. શરદ સામે થશે કાયદેસરની કાર્યવાહી. લોકસભાની ચૂંટણી સંદર્ભે કચ્છના રાપરમાં સુરક્ષા દળોએ કર્યું પૂર પેટ્રોલિંગ. શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે તંત્ર એલર્ટ. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી માટે સજ્જ. પાલનપુર ખાતે જિલ્લા પંચાયત મિટિંગ હોલમાં યોજાઈ પત્રકાર પરિષદ. ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં યોજાઈ પરિષદ. સુરતમાં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર મૌલાનાની સુરત ક્રાઇમ પોલીસ દ્વારા કરાઈ ધરપકડ. 10 દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર. દમણમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કોંગ્રેસ પર વાક પ્રહાર. 21મી વખત પણ ક્રેશ થશે રાહુલ નામનું યાન. જૂનાગઢના મુચકુંદ મહાદેવ મંદિર મહંત મહેન્દ્રગીરીજી તેમજ દત્તાત્રેય મંદિર મહંત મહેશગીરીએ લોકોને કરી ચૂંટણીમાં મતદાનની અપીલ. 7મી મે પૂજા અર્ચના બાદ તરત જ પહેલું કામ મતદાન. જૂનાગઢ માંગરોળ શહેરમાં લાગ્યા ભાજપ વિરુદ્ધ બેનર્સ. ઉના કાંડને લઈને સર્જાયો ભાજપ વિરુદ્ધ વિવાદ. માંગરોળ શહેરમાં ભાજપની મુશ્કેલીમાં થયો વધારો. ગોંડલ રાજપૂત સમાજવાડી ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજનું સ્નેહમિલન યોજાયું. આ સ્નેહમિલનમાં ગરાસિયા, કાઠી, કરાડિયા, નાડોદા, ગુર્જર, સોરઠિયા અને ખાંટ રાજપૂત સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત. હાલોલ બોડેલી નેશનલ હાઈવે પર કાર વૃક્ષ સાથે ભટકાતા કાર ચાલકનું ઘટના સ્થળે મોત. કારમાં સવાર કાર ચાલકની પત્ની થઈ ઇજાગ્રસ્ત. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આકરી ગરમી. આગામી 2 દિવસ માટે 4 જિલ્લામાં હીટ વેવની કરાઈ છે આગાહી.